અરવલ્લી જિલ્લાના મેઘરજમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ। મેઘરજ નગરમાં નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા। નીલકંઠ મંદિરેથી મહાદેવની નગરીમાં નીકળી શોભાયાત્રામાં નગરના ભૂદેવો જોડાયા। શોભાયાત્રાના ભક્તોએ કર્યા દર્શન। ભૂદેવો દ્વારા મહાદેવની પૂજા અર્ચના કરાશે। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। મેઘરજ નીલકંઠ મહાદેવની આ નગર યાત્રા 500-600 વર્ષથી ચાલે છે। અમારું 600 વર્ષ જૂનું પુરાણું મંદિર છે અને એની અંદર દર શિવરાત્રીએ આ રીતે આખા નગરમાં શિવજી દરેક જીવની સાર સંભાળ લેવા માટે નગર યાત્રા કરવામાં આવે છે અને સાંજે રોશની કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે, 3 પ્રહરની પૂજા થાય છે, શ્રાવણ માસ દરમિયાન પણ પૂજા થાય છે અને આ રીતે શિવજી દરેક જીવની દિનચર્યા અને એની આત્મશુદ્ધતા અને એના જીવનની સુખ સંપત્તિ માટે નગર યાત્રા કાઢવામાં આવે છે। નીલકંઠ મહાદેવ મેઘરજ દાદાનો શોભાયાત્રા કાઢવામાં આવે છે। છેલ્લા 150 વર્ષથી આ પરંપરા મેઘરજ નગરની અંદર ચાલી રહી છે। આજે શિવરાત્રી હોય, સાંજે ત્યાં 4 પ્રહરની પૂજા પણ કરવામાં આવે છે અને પંચોત્તર વિધિથી બ્રાહ્મણો દ્વારા નીલકંઠ મહાદેવમાં અભિષેક કરવામાં આવે છે। આખી રાત પૂજાનો કાર્યક્રમ કરવામાં આવશે। નગરમાંથી મોટાભાગના વ્યક્તિઓ વરઘોડાની અંદર આવે છે અને આ કાર્યક્રમ જોરદાર મેઘરજ નગરની અંદર એક શિવરાત્રી પાટોત્સવ બંને કાર્યક્રમો જોરદાર ભવ્ય ઉજવવામાં આવે છે। રૂપે કી મસાલ દરિયાંજાયમાં મોટે કી માલા ભૂપે જય ભૂપ જગત પિતા જય શંકર નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ।